શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 18 ભગવાન વરાહ અને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ. શ્લોક સંખ્યા 24. મામ નહીં એનમ તેને માયાવીને દપ્તમ ઘમંડી નિરંકુશમ સ્વચ્છંદીને અસતતમમ અતિદૃષ્ટ આ ક્રીડાની સાથે રમશો બાલવત બાળકની જેમ. દેવ હે પ્રભુ જેમ યથા જેમ આસી વિષમ સર્વ ઉત્થિતમ જગાડેલો. અનુવાદ અને ભાવ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ કી જય. બ્રહ્માજી આગળ કહ્યું કે હે મારા પ્રભુ, આ સર્પ જેવા અસુર સાથે રમત કરવાની કશી જરૂર નથી. તે હંમેશા માયાવી તરકીબો કરવામાં કુશળ, સ્વચ્છંદી, નિરંકુશ અને અતિ દુષ્ટ છે. ભાવાર્થ: જ્યારે સાપને મારી નાખવામાં આવે છે ત્યારે કોઈ દુઃખી થતું નથી. ગામડાના છોકરાઓ સાપને પૂંછડીથી પકડે છે, થોડો વખત તેને રમાડે છે અને પછી તેને મારી નાખે છે. તે જ પ્રમાણે ભગવાને અસુરને તત્કાળ મરણાધીન કર્યો હોત, પરંતુ છોકરો સાપને મારતા પહેલાં તેને થોડો રમત રમાડે, તેમ ભગવાને અસુર સાથે રમત કરી હતી. બ્રહ્માએ આથી વિનંતી કરી હતી કે અસુર તો સર્પથી પણ વધુ દુષ્ટ અને અનિષ્ટ છે, તેથી તેની સાથે રમવાની જરૂર નથી. તેમની એવી ઈચ્છા હતી કે તેનો હવે વિના વિલંબે વધ થાય. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપકદામયં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાની તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાનિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો ભાગવતમ ભાગવતમના આ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાનની ભગવાન હિરણ્યાક્ષની સાથે યુદ્ધ થઈ રહ્યું છે અને બ્રહ્મા ત્યાં આવ્યા છે. ને આગલા શ્લોકમાં આપણે જોયું કે બ્રહ્મા એને કહે છે કે આને તત્કાળ મારી નાખો ભગવાન. કેમ તો કે એને બ્રાહ્મણોને બહુ હેરાન કર્યા છે. ગાયો, નિરપરાધ મનુષ્યો જે આપના ચરણની સેવા કરે છે એને આ નિરંતર હેરાન કરતો હતો કે તમે આને રમાડો નહીં, વધારે આને મારી નાખો. તેમને માટે અસુર સતત કંટકરૂપ પુરવાર થયો છે. તે બધાને અકારણ ત્રાસ આપીને ભયરૂપ થયો છે. એટલે ભગવાનની ભક્તિ કરતા લોકોને બહુ હેરાન કરતો હતો આ. એટલે તમે ભગવાન આને બહુ છોડો નહીં, આને ઇમિડિયેટલી આનો વધ કરી દો, એવું બ્રહ્મા કહે છે ભગવાનને. અને અહીંયા પણ પાછું આગળ કહે છે બ્રહ્માજી કે હે મારા પ્રભુ, આપ આ સર્પ જેવો અસુર સાથે રમત કરવાની કશી જરૂર નથી. તે હંમેશા માયાવી તરકીબો કરવામાં કુશળ, સ્વચ્છંદી, નિરંકુશ અને અતિદુષ્ટ છે. તો આ જે અસુર જે હિરણ્યાક્ષ છે, હરે કૃષ્ણ, તો આવા લોકો જે અસુર જે છે એને મારી નાખવા જોઈએ, કારણ કે એ ભગવાનની ભક્તિમાં ઉપદ્રવ છે. તો યેન કેન પ્રકારે ભગવાન
એકચ્યુઅલી ભગવાન આવે છે અહીંયા પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ. તો ભગવાન તો અચિંત્ય શક્તિ ધરાવે છે, ભગવાન અચિંત્ય કાર્ય કરી શકે છે. એટલે ભગવાન એક જ સાથે બે કાર્ય કરે, અનેક કાર્ય કરી શકે. તો એવી જ રીતે અહીંયા ભગવાન આ હિરણ્યક્ષ જે બધાને ત્રાસ આપતો હતો, ભયરૂપ હતો, એને તો મારવાનો હતો જ. એ તો એના માટે બહુ રમતની ચપટીની વાત હતી. પણ મૂળ વાત શું હતી કે ભક્તોને ભક્તોને સ્મરણ થાય. ભગવાનનું આ જે લીલા જે છે, ભગવાન શા માટે જન્મ લે છે? ભગવાનને જન્મ લેવાની કોઈ જરૂર નથી, અજન્મ છે ભગવાન. પણ છતાં શા માટે ભગવાન લે છે? કે એ ભક્તોની સાથે આદાન પ્રદાન થાય. અહીંયા ભગવાન એક આ શ્લોક જે છે ભગવદ ગીતાના 8મા અધ્યાયનો શ્લોક છે 14મો. એમાં કહે છે કે અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસ તસ્ય અહમ સુલભ પાર્થ નિત્યયુક્ત સ યોગીન. હે પ્રતાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાઈ મારું નિરંતર સ્મરણ કરતો રહે છે તેના માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. તો આ ભગવાન આ બધી શા માટે અસુરોને મારે છે? એ શા માટે આવે છે? કે ભક્તને સ્મરણ મળે. માનો કે ભક્ત ભગવાન કોઈ કહે કે ભાઈ ભગવાન નિરાકાર છે, તો નિરાકાર તો શું કરવાનું? એ તો ખાલી લોકો જે વ્યક્તિ ભગવાનને નિરાકાર માને ને એ તો ખાલી એમ જ કે સબ વો કરતા હૈ, સબ વો ચલાતા હૈ, उसकी इच्छा से होता है. પણ એ વોને કોઈ જાણતું જ નથી કે કોણ ચલાવે છે, કોઈ જાણતું જ નથી. सबका मालिक एक है, पर वो मालिक कौन है वो किसी को पता ही नहीं होता है. तो क्या होता है कि किसी को पता नहीं होता है तो उसके पास कुछ भगवान का कुछ स्मरण, भगवान કોઈ સ્મરણ નથી એની પાસે, ભગવાન કોઈ સ્મરણ જ નથી. એટલે બધા આસુરિક કાર્યો કરે છે. જેમ મેં આગળ પણ કીધું હતું કે ઘણા બધા બીજા કહેવાતા સંપ્રદાયો કે અસંપ્રદાયો અપસંપ્રદાયો છે. તો આપણે લાગે બાહ્ય રીતે કે એ લોકો બહુ ભગવાનને માને છે, ભગવાન વગર એક મિનિટ એ લોકોને ચાલતું નથી. પણ કેમ કે ભગવાનને એ લોકો એક ભગવાનનું દિવ્ય શરીર હોય, ભગવાન પ્રગટ થાય એવું નથી સમજી શકતા એ લોકો. એટલે શું કરે કે નિત્ય ફ્રી હોવાને કારણે આસુરિક કાર્યોમાં પરવાયેલા રહે છે. અત્યારે જુઓ આપણે કે દરેક જગ્યાએ યુદ્ધો ચાલે છે. એ લોકો પાસે કોઈ લીલા નથી ભગવાનની. એ લોકોને ખબર જ નથી. બહુ મોટી મોટી વાતો કરશે કે મેં તો બસ ભગવાનને જ માનું છું, એની સિવાય કોઈને નથી માનતો. પણ ભગવાન કેવી રીતે લીલા કરે છે, શું કરે છે, કેવી રીતે અચિંત્ય કાર્યો કરે છે એ જાણવાનું એ લોકો નથી જાણતા. એટલે કારણે એ લોકો નિત્ય કેવા ફ્રી હોય, સેવા નથી. જેમ કે ભક્ત હોય તો ભક્ત ભગવાનને પૂર્ણ રીતે જાણતો હોય છે. એટલે એ ભક્તને જો 24 કલાક ઓછા પડી જાય છે. ને જ્યારે બીજો વ્યક્તિ ભક્તિ જ કરે છે પણ ભગવાનને નિરાકાર મળે છે, નવરો છે એકદમ, એની પાસે કોઈ ભગવાનની લીલા નથી, કથા નથી, કંઈ નથી. એટલે એ એવા કાર્યો કરે છે કે જેનાથી લોકોનું અહિત થાય, ખબર જ નથી ભગવાન કોણ છે. તો અહીંયા ભગવાન કહે છે કે જે અનન્ય ભાવ મારું નિત્ય સ્મરણ કરે છે એના માટે હું સુલભ છું. તો આ બધી લીલા ભગવાન જે કરે છે ને એ આપણા માટે ભક્તો માટે કરે છે. આ માનો કે આપણી પાસે કોઈ ભગવાનની લીલા જ નહીં હોય તો આપણે શું કરીએ? 24 કલાક શું કરીએ? આપણે નોકરીએ જઈએ, પછી આ સોશિયલ કાર્ય કરીએ, બીજા આર્થિક કાર્યો કરીએ, આ કરીએ પેલું. કેમ કે આપણી પાસે કંઈ એક્ટિવિટી જ નથી. સમજ્યા તમે? પણ ભગવાન એ કહે છે કે નિરંતર વાળું સ્મરણ. તો નિરંતર કેવી રીતે સ્મરણ થાય ભગવાનનું? તો ભગવાન જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે એવા કાર્યો કરે છે કે જેને કારણે આપણે ભગવાનની લીલા જે છે ને એનું સ્મરણ કરી શકીએ, આપણે નિત્ય સ્મરણ કરી શકીએ. ભગવાનની અનેક લીલા છે. ખાલી અસુરોને મારવા એ ભગવાનનું મૂળ કાર્ય નથી. જેમ કે ભગવાન કહે છે કે ભૂમિરા પનલો વાયુ ખમ મનો બુદ્ધિ એવો છે. પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ એ મારી શક્તિ છે. તો એ શક્તિ ભગવાનની છે, કેવી રીતે કાર્ય કરે છે એનું સ્મરણ કરવું, એ બી ભગવાનની લીલાનું સ્મરણ કરવું બરાબર છે. તો એક ભક્ત જે છે એ ભગવાનને તત્વથી સમજવાની ટ્રાય કરે છે, કોશિશ કરે છે. અને એમાં જ્યારે ભગવાનને તત્વથી સમજવા માટે એ પ્રયાસ કરે છે ત્યારે એની પાસે કોઈ સમય નથી હોતો. એને 24 કલાક દિવસના ઓછા પડી જાય છે અને નિત્ય ભગવાનના સ્મરણમાં પરોયેલો રહે છે. તો ત્યારે શું થાય છે કે એ જ્યારે ભગવાનનું નિત્ય સ્મરણ કરે છે તો ભગવાન કહે છે હું બી એની સાથે જ રહું છું નિત્ય.
તો મૂળ વસ્તુ આ છે. ભગવાન જે પ્રગટ થાય છે ને અને જે લીલા કરે છે એનું મેન રીઝન આ છે કે ભક્તોનું નિત્ય સ્મરણ રહે, આદાન પ્રદાન રહે. ભાઈ ભગવાન છે તો ભગવાનની સાથે તમે આપલે કરો, તમે સંબંધ રાખો, તો જ તમે પૂર્ણ ભક્તિ કરી શકો ને. હવે કોઈ વ્યક્તિ ભગવાનને નિરાકાર મળે છે ને આપણે એને એમ કહીએ કે લે આ ગુલાબનું ફૂલ ભગવાનને આપી દે, એ આપી શકશે ભગવાનને? એ વિચાર કરશે કે ભગવાન તો નિરાકાર છે, હું કેવી રીતે ફૂલ આપું ભગવાનને? પણ ભક્ત જે છે, જે ભગવાનને પૂર્ણ રીતે જાણે છે, એ ભગવાનને દરેક વસ્તુ અર્પણ કરી શકે અને દરેક સમયે ભગવાનને યાદ કરી શકે, નિત્ય સ્મરણ કરી શકે ભગવાનનું. તો કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી વ્યક્તિ ભગવાનને એક દિવ્ય શરીર હોય છે, સચ્ચિત આનંદમય શરીર હોય છે, દિવ્ય શરીર નથી જાણતો ને ત્યાં સુધી એ ભગવાનની ભક્તિ નથી કરી શકતો. ભક્તિ અપૂર્ણ હોય છે એની. જો કોઈ વ્યક્તિ જ્ઞાન દ્વારા પણ બધું જ સમજી શકે પણ ભગવાન એક દિવ્ય પુરુષ છે એ સમજતો નથી, તેનું જ્ઞાન બી અપૂર્ણ છે. તો અહીંયા ભગવાન વારંવાર આપણે જોઈએ છે કે દરેક યુગમાં ભગવાન પ્રગટ થાય છે, એને કોઈ જરૂર નથી આ બધું કરવાની. પણ છતાં બી શા માટે કરે છે? ભક્તોના માટે, કે ભક્તો નિત્ય એની લીલા સ્મરણમાં પરવાયેલા રહે અને એ એકાબીજા સાથે આદાન પ્રદાન કરી શકે. બ્રહ્માને ખબર છે કે ભગવાન માટે આ કંઈ હિરણ્યકશિપુને મારું કંઈ અઘરું કાર્ય નથી, બહુ સરળ છે. પણ ભગવાન શા માટે શા માટે એને લંબાવે છે થોડી? કે નિત્ય લીલા ભક્તો સ્મરણ કરે એનું. બાકી ભગવાન માટે તો બધું ચૂટકીનું કામ છે, એકદમ એક ચૂટકીમાં ભગવાન મારી નાખે. પણ ભગવાન રમત રમે છે એની યારે, કે ભગવાનની ઈચ્છા હતી આ કે મારે થોડુંક મારું શું કે લડવું છે મારે, એટલે ભગવાનને લડવું હતું. એટલે ભગવાન એવો સ્ટ્રોંગ એવો અસુર સિલેક્ટ કર્યો. નહીં તો 1 મિનિટમાં જો હિરણ્યકશિપુને મારી નાખે તો શું મજા આવે? પણ ભગવાનની ઈચ્છા હતી આ કે મારે લડવું છે, એટલે ભગવાન લડાઈ થોડી લંબાવે છે. અહીંયા લખ્યું છે કે ભાઈ આ સર્વ જે અસુર સાથે રમત કરવાની જરૂર નથી, તે હંમેશા માયા તરકીબો કરવામાં કુશળ, સ્વચ્છંદી અને નિરંકુશ અતિદુષ્ટ છે. ભાવાર્થમાં પ્રભુપાદ લખે છે કે જ્યારે સાપને મારી નાખવામાં આવે છે ત્યારે કોઈ દુઃખી થતું નથી. ગામડાના છોકરાઓ સાપને પૂંછડીથી પકડે છે, થોડો વખત તેને રમાડે છે અને પછી તેને મારી નાખે છે. હવે આપણે જોઈએ કે સાપ કેટલો ભયંકર હોય કે જો જરાક બી તમે ભૂલ કરીને તમને દંશ મારી દીધું ને તો આપણે મૃત્યુ થઈ શકે આપણું. પણ છોકરાઓ શા માટે એને રમાડે? એને મજા આવે, લોકોને એને તડફડતો જોવાની, એને બધું જોવાની મજા આવે. ઘણીવાર એવા ક્રૂર લોકો બી હોય કે જેને આવું બહુ ગમે. આસુરી લોકો, આસુરી વૃત્તિ હોય ને એને બી ઘણીવાર આવું બહુ ગમે. આજકાલ એવો ટ્રેન્ડ છે કે પહેલાં આ જે માછલી જે છે ને એ પહેલાં બી માછલી વેચાતી મળતી હતી, પણ અત્યારે માછલી રોડ પર તમને એવા લોકો એવી રીતે વેચે કે એક ટબ હોય ને, ટબ એમાં પાણી ભરે અને પાણીમાં એ માછલી જીવતી જ હોય. અને જેમ પેલી ચિકનને કાપે ને એ જ રીતે તે માછલીને પાણીમાંથી કાઢે અને તમારી સામે જ એને પહેલાં કાપે ત્યાં, અને એની અંદર બધો એને ત્યાં તડફડતી જોઈને પછી લોકો ખાય. તો લોકોને એ વૃત્તિ છે જોવાની, આસુરી લોકોની વૃત્તિ છે આવી કે ભાઈ આવું બસ આપણને મજા આવવી જોઈએ. પણ એને ખબર નથી કે પ્રકૃતિ બહુ ભયંકર સજા આપશે. અને આસુરી વૃત્તિ છે આ. અત્યારે મને હમણાં થોડીક નાની ઇન્જરી થઈ હતી તો ઘણા લોકો ખબર કાઢવા આવે ને તો કે ભાઈ પેલું તું જ્યુસ પીશે ને તો જલ્દી સારું થઈ જશે. હાડકામાંથી એમ કે જ્યુસ, જે હાડકા જે માંસ આવે ને માંસ, એનું હાડકાનું જ્યુસ તું ખાશે તો તને જલ્દી રિકવરી આવી જશે. તો મેં કીધું કે ચલો માની લો ભાઈ કે હાડકાના જ્યુસથી મારી રિકવરી આવી ગઈ વહેલી, માનો કે 10 વર્ષ વધારે જીવ્યો, 10 વર્ષ. પણ એવું કોઈની જીવની હત્યા કરીને 10 વર્ષ બધું જીવવાનો શું મતલબ છે? લોકોમાં એ બુદ્ધિ નથી. લોકોને એમ કે નહીં ભાઈ ભલે ને ગમે એટલા પશુની હત્યા થાય પણ હું જીવવો જોઈએ બસ. તમે 10 વર્ષ માની લો કે વધુ જીવી ગયા, પણ પ્રકૃતિ તમને છોડશે થોડી. અને એવું 10 વર્ષ વધારે જીવવાનો શું મતલબ છે? તો આ આસુરિક વૃત્તિ છે આ, કે હું આ ખાઈશ તો પહેલું સારું થઈ જશે ને બહુ સારું. પણ કોઈ ફાયદો નથી થવાનો તમને. તમારે એનો સજા એનાથી બમણી સજા તમારે ભોગવવી પડશે. પ્રકૃતિ છોડવાની થોડી છે તમને. આજે તમે એને યુઝ કર્યું તો એ તમને યુઝ કરશે.
આ કર્મના બંધન બહુ ખતરનાક છે, છોડશે થોડે તમને. તો લોકોમાં આવી મેન્ટાલિટી છે. તો અહીંયા શું છે કે એને ભગવાનની ઈચ્છા હતી કે યુદ્ધ કરવાની, એટલે ભગવાનની સાથે રમત રમે છે. બાકી એક જ મિનિટમાં એને મારી શકે, આવે બી નહીં ભગવાન તો બી મારી શકે. પણ કેમ કે ભગવાનની ઈચ્છા છે, ભગવાનની યોજના છે કે હું આવીશ આ રીતે, હિરણ્યકશને હિરણ્યકશિપુને મારીશું, એટલે ભગવાન રમત રમાડે છે. તે જ પ્રમાણે ભગવાને અસુરને તત્કાળ મરણાધીન કર્યો હોત, પરંતુ છોકરો સાપને મારતા પહેલાં તેને થોડો વખત રમાડે, તેમ ભગવાને અસુર સાથે રમત કરી. એટલે ભગવાન માટે કોઈ આ અઘરું કાર્ય નથી. બ્રહ્માએ આથી વિનંતી કરી હતી કે અસુર તો સૌથી પણ વધુ દુષ્ટ અને અનિષ્ટ છે. એટલે જે આજે આસુરી લોકો હોય છે ને, એ બહુ અસુર ખરેખર બહુ ડેન્જર હોય, સાપ કરતાં બી. સાપ તો એકવાર કરડી જાય ને તો મૃત્યુ પામીએ, પણ અસુર જે છે ને એ તો તમને એટલા બધા તમને ભગવાન નથી કરોડ ક્યાંય દૂર લઈ જઈને ફેંકી દે અસુર. એટલે કહે છે કે એકવાર સાપની સાથે કે નાગની સાથે આલિંગન શરૂ કરવું સારું, પણ અસુર સાથે નહીં, એવું વર્ણન છે શાસ્ત્રમાં. કેમ કે અસુરો બહુ ભયંકર હોય, હંમેશા ભગવાનથી દૂર લઈ જતા હોય લોકોને, નાસ્તિક વૃત્તિ ના હોય. ભગવાન બી કહે છે કે આ અસુર જે છે ને, અસુર વૃત્તિના લોકો, 16મા અધ્યાયમાં ભગવાન કહે છે કે જે આસુરી વૃત્તિના લોકો છે ને, એટલે તો હું હંમેશા માટે એને મારાથી દૂર રાખું છું. આવા ક્રૂર લોકો જે છે ને એને તો બહુ અધમ યોનિમાં નાખું છું, કે જે કેટલા વર્ષો અનુભૂતિ ફર્યા કરે છે અને મારી પાસે આવતા જ નથી. ત્યાં સુધી કહે છે ભગવાન કે મારી પાસે તો હું એને લાવતો જ નથી. આજે આસુરિક વૃત્તિવાળા લોકો એને, તો આસુરિક વૃત્તિવાળા લોકો એટલે કોણ? કે જે આપણે ભગવાનથી દૂર કરે છે. ને અત્યારના સમાજમાં આપણે જ્યાં જુઓ ત્યાં આવા જ લોકો જોવા મળશે. નથી કોઈ શિક્ષણ પદ્ધતિ વ્યવસ્થિત, કે નથી કોઈ સામાજિક માળખું વ્યવસ્થિત. કોઈ જગ્યાએ તમને ભગવાન જેવી કોઈ વ્યક્તિ છે અને ભગવાનનું ભજન કરવું જોઈએ એવું તો તમને કોઈ આજે સલાહ આપવાનું નથી આ દુનિયામાં, કોઈ નથી. તો ચરિત્ર ઘડનાર તો કોઈ છે જ નહીં. આજનું એજ્યુકેશન જે છે એ એજ્યુકેશન શું કહે છે? ઇન્દ્રિય તૃપ્તિ કરો બસ, ખાલી મજા કરો બસ. તો આ આસુરિક વૃત્તિ છે, બધી આસુરિક વલણ છે બધાનું. જ્યાં સુધી તમે આજે મનુષ્ય દેહ જે છે, વારંવાર આપણે કહીએ છીએ કે ભગવાનનું ભજન કરવું કે ભગવાનની ભક્તિ કરવી એ મનુષ્ય બોડી સિવાય કોઈમાં પોસિબલ જ નથી. પણ લોકો સમજતા જ નથી. 110 કરોડ રૂપિયાનો ફ્લેટ, મેં કાલે ગુરુવારનું લેક્ચર સાંભળ્યું, 110 કરોડ રૂપિયાનો ફ્લેટ ગુરગામમાં લીધો. 110 કરોડ રૂપિયાનો ફ્લેટ, ખાલી વિચાર કરો, 110 કરોડ રૂપિયા. तो गुरुमाज कैसे फिर वही फ्लैट से कूद कर सुसाइड कर देते, हफ्ता नहीं भर के. तो આપણે આવું શીખવામાં આવી રહ્યું છે રિયલમાં. આપણે આવું શીખવામાં આવ્યું છે કે તમને સરળતાથી મળી જશે. ખાલી તમે બસ તમારે પાસે હોય એટલે આપો, તેમ કે આવો ખાલી એકવાર જોવા આવો, પછી હું તમને ટ્રેપ કરી દેશું બસ. માણસ આજે આ જ કરી રહ્યા છે, બીજું કોઈ કાર્ય જ નથી જીવ પાસે કે કેવી રીતે આ માયાના જગતમાં ફસાયેલું રહેવું. અને જેને આ જગતમાંથી નીકળવું નથી એને ભગવાન ફસાવી દેશે. ભગવાન કોને બચાવશે? કે જે ભગવાનને એને શરણે હશે. બહુ માયા પ્રબળ છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ ભગવાન કહે કે જે મારા શરણે છે ને એ માયાથી બચશે. તો જે સામાન્ય લોકો જે છે એ બધા આમાં એટલા બધા દાડે દિવસે એટલા બધા ફસતા જાય છે કે એને ખબર નથી કે હું શું કરી રહ્યો છું. જેમ એક કરોળિયો જાળમાં ફસાઈ જાય ને પછી બહાર નથી નીકળી શકતો, એ રીતે આ જે સામાન્ય કર્મી લોકો જે છે એને ખબર નથી કે આપણે ફસાઈ રહ્યા છીએ. કાદવમાં ચાલીને આગળ જો વિચારતો નથી કે આ કાદવમાંથી હું પછી બહાર જ નહીં નીકળી શકીશ, નહીં, ફસાઈ જાય પછી ગયા કામથી. તો આ થઈ રહ્યું છે આજકાલ. કોઈ એક વ્યક્તિ પણ શાંતિથી બેસીને વિચારવા નથી માંગતું કે હું એક દિવસ આ શરીર છોડીને જઈશ. એક વ્યક્તિ બી. કેટલી ખતરનાક ઘટનાઓ રોજે રોજ થઈ રહી છે. હમણાં હજી લાસ્ટ વીકની જ વાત છે કે મારી સિસ્ટર એક જગ્યાએ પરિશ્રમ પાર્કમાં રહી છે. ત્યાં પ્રભુજી એક વ્યક્તિ લગભગ 40 વર્ષનો છે, યુવાન, એના ફાધર લગભગ 70ની આસપાસ. એના ફાધર બી ક્રિટિકલ કન્ડિશન એકદમ, અને આ ભાઈની 40 કે 42 બસ એટલી જ. અને એના ફાધરની એટલી ફાઇન સેવા કરતો હતો એ વ્યક્તિ. અને બીજે દિવસે સવારે અચાનક જ તે હાર્ટ એટેક આવીને મરી ગયો
કોણ? છોકરો. જે છોકરો સેવા કરતો હતો 40-42 વર્ષનો, ને એના ફાધરની ઉંમર હતી મોર દેન 75-80. એ બીજે દિવસે આજે સાંજે છોકરો મરી ગયો, બીજે દિવસે સવારે એના પિતા મરી ગયા. વિચાર કરો તમે, બોલો. એટલે કે એની છોકરી જે છે એ આખા ઇન્ડિયામાં સ્કેટિંગમાં ફર્સ્ટ નંબરે આવી. હવે શું કરવાના તમે બોલો? છોકરી સ્કેટિંગમાં ફર્સ્ટ નંબર આવી, બાપા બી મરી ગયા ને દાદા બી મરી ગયા. તો બી છતાં બી હજુ નહીં સુધરે બીજા બી કે ભાઈ અમે અમારે ભગવાનનું ભજન કરવું છે. આ મૃત્યુ જે છે એ તો કોઈ નક્કી નથી ક્યારે કોનું આવે. ઉલટું પહેલાંના યુગો તો સારા હતા કે તમને હિન્ટ મળતી, તમને ખ્યાલ આવી જતો કે તમે મરવાના છો. પહેલાંના યુગોમાં તો કોઈ ઋષિ સાપ આપી દે કે ભાઈ તમે આટલા આ રીતે મરી જશો તો ખબર પડતી હતી. પણ અત્યારે તો કંઈ ખબર જ નથી પડતી કોઈને ક્યારે મૃત્યુ આવવાનું છે. એકદમ હુષ્ટપુષ્ટ દેખાતો માણસ બી કોઈ બી ક્ષણે મરી જાય. તો કેટલી એવી રોજને રોજ ઘટનાઓ થાય છે ને છતાં બી કોઈ સુધરવા નથી માંગતું કે ભાઈ આપણે આ શા માટે વારંવાર મરવું જોઈએ, શા માટે? કોઈ એક નથી સુધરવા માંગતું. તો ભગવાને આપણા માટે આ બધું કરે છે કે આ બધી લીલાઓ એટલા માટે કરે છે કે લોકો જાણે ને કોઈ ખેંચાઈ જાય ને કોઈ આવી જાય. બાકી ભગવાનને કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, એની ઈચ્છાથી જ બધું થાય છે. ભગવાનને આવી કોઈ રમત રમવાની જરૂર નથી. પણ ભગવાનને દયાળુ છે કે જેટલા બી લોકો આવી જાય મારી સાથે મારા ધામમાં, એ પ્રયાસ છે ભગવાનનો. આ તો કળિયુગમાં કેટલું બધું અઘરું છે, લોકોને સમય નથી લોકો પાસે, બરાબર. પણ છતાં બી ભગવાને જે વિધિ જે છે કેટલી સરળ બને છે આ યુગની. ભગવાનની પ્રાપ્તિની વિધિ બી કેટલી સરળ છે, છતાં કોઈ સમય નથી કાઢતું. અને પછી આ કરોડો વર્ષ સુધી આ રીતે ફર્યા કરે છે. તો આ મનુષ્ય જીવન બહુ અદ્ભુત છે ખરેખર. જે જાણી ગયું ને એ બહુ ભાગ્યશાળી છે. જે વ્યક્તિને ભક્તનો સંગ થઈ ગયો ને એકવાર, એનથી મહાન કાર્ય કોઈ જ નથી. કેમ કે ભક્ત જેને કહે છે ભાઈ કે આ બધું ધીરે ધીરે બંધ કર અને ભગવાનનું ભજન કર. ભક્ત સિવાય કોઈ વ્યક્તિ તમને એવું નહીં કહેશે, કોઈ નહીં કહેશે. એટલે ભગવાનનો કોઈ ભક્તનો સંગ થઈ જાઓ ને એ પણ કોઈ જીવ માટે બહુ મહાન કાર્ય છે. આ એનાથી બહુ મહાન કાર્ય નથી. બાકી બધા બહુ લોકો તમને મળશે પણ તમને આવી સલાહ નહીં દેશે કોઈ કે આ બધું બંધ કરો અને આમાંથી ટાઈમ કાઢીને ભગવાનનું ભજન કરો. એ તમને ભજન ભક્ત જ કહેશે. અને ભક્ત કહેશે તો આપણે આવી લીલા સાંભળી શકીશું ને આપણા જીવનનો ઉદ્ધાર કરી શકીશું. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ.